સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મૂળ નિવાસી એકતા મંચે રાષ્ટ્રપતિને કરજણના પ્રાંત અધિકારી મારફતે આવેદનપત્ર પાઠવ્યું। ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલના નામે માહિતી અધિકાર અધિનિયમના કાયદામાં થયેલ ફેરફાર સામે આરટીઆઈ કાર્યકરો દ્વારા ભારતભરમાં વિરોધ પ્રદર્શન કરી ભારે વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં પણ મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેશ પરમારની આગેવાની હેઠળ મહામહિમ રાષ્ટ્રપતિને માહિતી અધિકાર અધિનિયમમાં જે સંશોધન કરી સુધારો કરવામાં આવ્યો છે તેને રદ કરવાની માંગ સાથે કરજણના પ્રાંત અધિકારી મારફતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। અત્યાર સુધી કોઈ રસ્તાનું બરાબર કામ નહીં કરનાર કોન્ટ્રાક્ટરનું નામ, એજન્સી નામ, તેને ચૂકવવાની રકમ વગેરે વિગતો મળી શકતી હતી। તેવી જ રીતે મનરેગા યોજનામાં પણ ભ્રષ્ટાચાર કરનાર તથા શ્રમજીવીઓને થયેલા ચૂકવણીની વિગતો, રેશન કાર્ડમાં મળતા અનાજની વિગતો, સરકારી આવાસ યોજના જેવી અનેક જનહિતની અને જાહેર હિતની માહિતી મળી શકતી હતી। પરંતુ હવે ડીપી અંગેના નવા કાયદા હેઠળ આરટીઆઈ કાયદાની કલમ 8(1) જે સુધારો કરવામાં આવ્યો છે, જે નવા સુધારા પ્રમાણે વ્યક્તિગત કે અંગત માહિતીના નામે આ બધી વિગતો આરટીઆઈ અરજી કરનારને મળે નહીં, જેથી આરટીઆઈનો કાયદો દાંત વિનાનું અને નકામું બનાવી દેવાની ચેષ્ટા સામે વિરોધ નોંધાયો છે। આરટીઆઈ કાયદાની કલમ 8 અર્થવિહીન બનાવી દીધી છે, જેથી ભ્રષ્ટાચારને વધુ પ્રોત્સાહન મળશે અને વેગ મળશે। અને માહિતી અધિકાર અધિનિયમનો કાયદો વહીવટની પારદર્શિતા માટે બનાવવામાં આવ્યો હતો, તેનું ઘોર ઉલ્લંઘન આ ફેરફારના કારણે થઈ રહ્યું છે। લોકોનો મૂળભૂત અધિકાર છીનવાઈ રહ્યો છે અને ભારત દેશની અંદર ભ્રષ્ટાચારને વેગવંતો બનાવવા માટે સરકારે જે સુધારો કર્યો છે તે સદંતર ખોટો છે, જેને મૂળ નિવાસી એકતા મંચ અધ્યક્ષ એડવોકેટ મિનેશ પરમાર સખત શબ્દોમાં વખોડી નાખે છે અને આરટીઆઈ કાયદામાં જે સુધારો કરવામાં આવ્યો છે તેને રદ કરવાની માંગ સાથે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર પાઠવ્યું। રિપોર્ટર દાઉદ દિવાન। વર્તમાન સરકાર દ્વારા જે માહિતી અધિકાર અધિનિયમનો જે કાયદો છે ને એમાં સાહેબ જે કલમ 8 છે એ આપની અંદર સુધારો કરેલો છે। એની અંદર જે તે સમય 2005ની અંદર જે કાયદોની શરૂઆત થઈ ગઈ યુપીએ સરકાર વખતે એ વખતે કલમ 8 અને 9ની અંદર જે જાહેર વ્યક્તિગત સમૃદ્ધિ માહિતી એટલે લાક્ષા રૂપિયા વ્યક્તિગત હોય એવી માહિતીમાં રોક લગાવવામાં આવે છે, એવી માહિતી પ્રસિદ્ધ કરતા જ નહીં, પરંતુ નવા ડિજિટલ પર્સનલ પ્રોટેક્શન એક્ટ પ્રમાણે જે સુધારો કરે છે એની અંદર એવું બધા વ્યક્તિગત જાહેર એનો અર્થઘટન કરી માહિતી પ્રસિદ્ધ ના થાય એ રીતે વાત કરી છે સાહેબ, ખોટું છે। એના સુધારા માટે આપના મારફતથી મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર પાઠવે છે અને જે સુધારો કરવામાં આવે છે સુધારો રદ કરવાની અમારી માંગ કલેક્ટર સાહેબને પહોંચાડી દઈએ છીએ। ભાજપા સરકાર દ્વારા માહિતી અધિકાર અધિનિયમના કાયદાની કલમ 8ની અંદર જે સુધારો કરવામાં આવ્યો છે એને મૂળ નિવાસી એકતામાં સખત શબ્દોમાં વખોડી નાખે છે। આજ રોજ કરજણના પ્રાંત અધિકારી શ્રી મારફતથી મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે અને એમાં અમારી મુખ્યત્વે માંગ એ છે કે માહિતી અધિકાર અધિનિયમનો કાયદો જે તે સમયમાં અમલમાં આવ્યો તે સમય દરમિયાન કલમ 8 અને 9ની જોગવાઈ છે અને અત્યારે ચાલુ છે, પરંતુ નવો જે ડિજિટલ પ્રોટેક્શન બિલના નામે જે સુધારો કરે છે વ્યક્તિગત ને જનહિત એ શબ્દોનો અર્થઘટન કરવામાં આવ્યું છે તે ખોટું છે। એક સુધારાને રદ કરવા માટે આજ રોજ આવેદનપત્રના માધ્યમથી માગણી છે અને સુધારો રદ થાય તો ભારત દેશની અંદર ભ્રષ્ટાચાર જે વેગબંધો બને છે તે અટકી શકે છે અને જો સુધારાનો અમલ ચાલુ રહેશે તો દેશની અંદર ભ્રષ્ટાચારનો દર વધશે, તંત્ર ભ્રષ્ટાચારી બનશે અને લોકોની સુખાકારીનો એ થશે, કારણ કે માહિતી અધિકાર અધિનિયમનો કાયદો એ વહીવટની પારદર્શિતા માટે બનાવવામાં આવ્યો છે, જેનું આ સુધારાથી ઉલ્લંઘન થાય છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।